ઓમ શાંતિ. આજના આ કાર્યક્રમ નિમિત્તે આપણે બધા પરમાત્માના આમંત્રણને સ્વીકારીને અહીંયા પધાર્યા છીએ. તો જે પ્રભુનું આ બેહદ કાર્યક્રમ સૃષ્ટિ પર ચાલી રહ્યું છે, જેના સ્વયં ડાયરેક્ટર પ્રભુ છે, એવા આપણા સર્વના અતિપ્રિય દિલારામ, જે હંમેશા પરમ પવિત્ર અને આપણને બધાને પણ સંપૂર્ણ પવિત્ર બનાવીને એમને સાથે લઈ જવા આવ્યા છે. તો આવો એવા પરમ પવિત્ર સર્વશક્તિવાન, જેમને આપણે શિવબાબા કહીએ છીએ, શિવબાબાનું આપણે તાળીઓના ગગડાટથી સ્વાગત કરીએ, સ્વાગત કરીએ, સ્વાગત કરીએ. અને આ પ્રભુના કાર્યને જ સર્વસ્વ માનીને પોતાનું સંપૂર્ણ અમૂલ્ય જીવન પ્રભુને જ અર્પણ કરી દીધું છે અને 22 વર્ષથી આ જ્ઞાનમાં સમર્પિત થઈ ચૂક્યા છે. અને ધાનેરાની ધરા પર 16 વર્ષથી ધાનેરા તાલુકાના લોકો માટે રાત દિવસ અથક મહેનત કરીને પરમાત્મા સંદેશ જન જન સુધી પહોંચાડીને એમના જીવનમાં જ્ઞાન સૂર્યનો પ્રકાશ પ્રજ્વલિત કરવાનારા એવા પરમાત્માના લાડલા અને આપણા સર્વના પ્યારા અને ન્યારા એવા બ્રહ્માકુમારી દીદી, રશ્મિ દીદીજી રાજયોગીની, જે સ્પાર્ક વિંગના કોર મેમ્બર છે અને કલ્ચર અને એજ્યુકેશન વિંગના પણ મેમ્બર છે, તો એમનું પણ દિલથી સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. એવા જ મહાન સંત આજે આપણી વચ્ચે બિરાજમાન છે, જેમનાથી આપણે સર્વ પરિચિત જ છીએ. અને ધાનેરા તાલુકામાં કદાચિત જ કોઈ એમના આશીર્વાદથી વંચિત રહી ગયું હોય એવા આજે આપણી વચ્ચે વાલેર ગામની પવિત્ર ધરા પરથી પધારેલ સુંદરપુરી ધામના અને શ્રી મહંત પંચદશનામ જૂના અખાડા જુનાગઢ ગિરનારના મહાન સંત પરમ પૂજ્ય મહંત શ્રી 1008 સુખદેવપુરીજી મહારાજ, ગુરુ શ્રી ડુંગરપુરીજી મહારાજનું પણ આપણે તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ, સ્વાગત કરીએ, સ્વાગત કરીએ. અને આપણે વચ્ચે બીજા મહેમાન જે છે તે તો સ્વયં પરમાત્માની અવતરિત ધરા મધુબનની પવિત્ર ધરા પરથી પધારેલ છે. અને આજે આપણને પરમાત્મા કાર્ય જે આ પૃથ્વી પર ચાલી રહ્યું છે એનું મહાત્મા પણ સમજાવ્યું છે. જે 40 વર્ષથી જ્ઞાન કાર્યમાં ચાલી રહ્યા છે, જ્ઞાન સૂર્યના કાર્યમાં સમર્પિત છે, અને એમનું બેડું ઉઠાવીને વિદેશોમાં પણ પરમાત્માના કાર્યક્રમનું અને પરમાત્માના સહયોગથી ભઠ્ઠી અને ક્લાસના માધ્યમથી આત્માઓને આજે અમૃતપાન કરાવી રહ્યા છે, જેમની 3-4 બુક્સ પણ પ્રકાશિત થઈ ચૂકેલ છે. અને અત્યારે તેઓ શાંતિવનમાં વિડીયો વિઝ્યુઅલ એડિટર તરીકે અને મોટિવેશનલ સ્પીકર તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે. તો એવા આપણા બ્રહ્માકુમાર ભાઈ હરગોવિંદભાઈનું પણ સ્વાગત કરીએ, સ્વાગત કરીએ, સ્વાગત કરીએ. અને આ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં જે સોનુ દીદી અને દીપુ દીદી, જે રશ્મિ દીદીના રાઈટ અને લેફ્ટ હેન્ડ તરીકે હંમેશા ફરજ બજાવી રહ્યા છે, તો એમનું પણ આપણે સ્વાગત કરીએ, સ્વાગત કરીએ, સ્વાગત કરીએ. તપસ્વી પવિત્ર યુગલોનું પણ આજના સમયે આપણે સ્વાગત કરવું જરૂરી છે, એમનું પણ સ્વાગત છે. તેમજ આપણા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલયના ભાઈઓ અને બહેનોનું, પત્રકાર મિત્રોનું અને સર્વ ભાઈ બહેનો જે ધાનેરા તાલુકાના અને રાહથી પધારેલા છે, એમનું પણ સ્વાગત છે. ભગવાને મુરલીમાં એક મહાન વાક્ય ઉચ્ચારેલું કે જ્યારે મારું કાર્ય પૂરું થઈ જશે તો હું પાછો જતો રહીશ, અને પરમાત્મા પાછા ગયા એટલે પછી દરવાજો બંધ થઈ જવાનો છે, કોઈ નહીં કરી શકવાનું. એટલે એના પહેલા આપણે પરમાત્માનું જ્ઞાન લઈ લઈએ અને એમનાથી વર્ષો લઈ લઈએ. ચિંતાથી મુક્ત થઈ જાઓ અને ભગવાનને ખૂબ યાદ કરો. ઓમ શાંતિ. आप माटे हूँ कहीश, दिल में दया, आंखों में करुणा, होठों पे मुस्कान है, मुश्किल है मिल पाना, आप जैसा इंसान है, आप जैसा इंसान है. खूब खूब धन्यवाद डॉक्टर देवाभाईનું, જેમને સર્વનું સ્વાગત કરનાર ભ્રાતા ડૉક્ટર ભાઈનું પણ હું દિલથી સ્વાગત કરી રહી છું, સ્વાગત કરી રહી છું, સ્વાગત કરી રહી છું. ધાનેરા સેવા કેન્દ્રના યુગલ ભાઈ બહેનોનો આજે સન્માન અને સત્કારનો કાર્યક્રમ છે. પવિત્ર જીવન જીવવાનું આપે જે લક્ષ્ય પ્રાપ્ત કર્યું અને દ્રઢતાથી એ માર્ગ ઉપર અથક બનીને ચાલી રહ્યા છો, આપના ઉપર પરમાત્માની પણ નજર છે. અને એ દ્રઢ સંકલ્પની ફલશ્રુતિ સ્વરૂપે આજે આપ સૌને આ સભામાં ઊંચું સ્થાન પ્રાપ્ત થયું છે. ब्रह्मचारी का मूल्य 4 वेदों से भरपूर, ज्ञानी से भी ज्यादा अनमोल है, और बाल ब्रह्मचारी तो इस धरती पर देवता समान है, देवता समान है.
એવા તપસ્વી યુગલોનું સન્માન અને સત્કાર થઈ રહ્યું છે, તો નૃત્ય દ્વારા સ્વાગત કરવું ખૂબ આવશ્યક છે. તો હું આમંત્રિત કરી રહી છું કુમારી પ્રાશ્વી, જે આપણી વચ્ચે એક સુંદર સ્વાગત નૃત્ય લઈને આવશે. સ્વાગત નૃત્યના શબ્દો છે, स्वागत करते हैं दिल से आपका, अभिवादन करते हैं दिल से आपका. कुमारी प्राश्वी. स्वागत करते हैं दिल से आपका, अभिनंदन करते हैं दिल से आपका. स्वागत करते हैं दिल से आपका, अभिनंदन करते हैं दिल से आपका. खिली है कलियां सजे हैं द्वार, खिली है कलियां सजे हैं द्वार. था इंतजार, स्वागत करते हैं दिल से आपका, अभिनंदन करते हैं दिल से आपका. स्वागत करते हैं दिल से आपका, अभिनंदन करते हैं दिल से आपका. मन तो मन है महका, दीदार आपका पाकर. स्वयं यहाँ पे आकर आप आए, धन्यवाद आपका. स्वागत करते हैं दिल से आपका. स्वागत करते हैं दिल से आपका, अभिनंदन करते हैं दिल से आपका. खिली है कलियां सजे हैं द्वार, खिली है कलियां सजे हैं द्वार. था इंतजार, स्वागत करते हैं दिल से आपका, अभिनंदन करते हैं दिल से आपका. स्वागत करते हैं दिल से आपका, अभिनंदन करते हैं दिल से आपका. शिव पिता ने देखो उत्सव कैसा रचाया. मन्नत से जो बिछड़े उनको परिवार से मिलाया. परिवार से मिलाया. पुलकित हृदय से वेलकम आपका. स्वागत करते हैं दिल से आपका. स्वागत करते हैं दिल से आपका, अभिनंदन करते हैं दिल से आपका. खिली है कलियां सजे हैं द्वार, खिली है कलियां सजे हैं द्वार. था इंतजार, स्वागत करते हैं दिल से आपका. ખૂબ ખૂબ ધન્યવાદ કુમારી પ્રાશ્વીને.
અને અમારી નાની નાની પરીને સૌમ્યા કુમારી પ્રાશ્વી આદરણીય દીદીજીના હસ્તકમલથી સૌગાત પ્રાપ્ત કરશે। सूरज के बिना सुबह नहीं होती, चांद के बिना रात नहीं होती, बादल के बिना बरसात नहीं होती, आपकी तालियों के बिना आज के यह सम्मान की शुरुआत नहीं होती, आज के यह सम्मान की शुरुआत नहीं होती। હવે સ્વાગતની શૃંખલાને આગળ વધારતા હું આમંત્રિત કરવા જઈ રહી છું બ્રહ્માકુમારી બહેનોને, જેઓ મંચાસી મહેમાનોનું પુષ્પગુચ્છ, તિલક તેમજ બેજ દ્વારા સ્વાગત અને અભિવાદન કરશે। બ્રહ્માકુમારી બહેનો। યોગ્યતા વ્યક્તિને સ્થાન આપે છે, શ્રદ્ધા વ્યક્તિને જ્ઞાન આપે છે, સેવા વ્યક્તિને માન આપે છે, અને આ ત્રણેયનો જ્યાં સમાગમ થાય છે ત્યાં બધા જ વ્યક્તિને સન્માન આપે છે, બધા જ વ્યક્તિને સન્માન આપે છે। મંચ પર બિરાજમાન પવિત્ર યુગલોનું પણ સન્માન સત્કાર કરવા હું આમંત્રિત કરી રહી છું બ્રહ્માકુમારી બહેનોને,
જેઓ પવિત્ર યુગલોને શૃંગારિત કરશે અને સાથે સાથે સભામાં ઉપસ્થિત પવિત્ર યુગલોનું પણ તાજ અને તિલક દ્વારા સન્માનિત કરવામાં આવશે.
કેટલું સુંદર દ્રશ્ય આપણે નિહાળી રહ્યા છીએ। उमंग और हर्ष से सज रही ये वेला, धानेरा के आंगन में ये देखो सुंदर सा ये दरबार है। इन प्यारे पलों में प्रभु प्रीत समाई है। आज के इस सम्मान और सत्कार की आपको दिल से बधाई है, आपको दिल से बधाई है। આપણે સૌ ખૂબ સુંદર આ કાર્યક્રમમાં ઉપસ્થિત છીએ। હવે આપણે વિધિવત આ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મૂકવા જઈ રહ્યા છીએ। તો મંચસ્થ મહેમાનોને મારું નમ્ર નિવેદન છે, દીપ પ્રાગટ્ય કરી આ સુંદર કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે। મંચસ્થ મહેમાનો આગળ આવશે। पिता है माँ, जगत ना परिवार है। पिता है माँ, जगत ना परिवार है। इस धरती पर सबको सुख से जीने का अधिकार है। ज्योति निरंतर जगी रहे, देते चलो सहारा। સુંદર પવિત્ર યુગલ સન્માન સમારોહ જ્યારે ખુલ્લો મુકાઈ ચૂક્યો છે, તો હવે હું કાર્યક્રમને આગળ વધારતા આમંત્રિત કરવા જઈ રહી છું ભ્રાતા હરગોવિંદ ભાઈજીને, જેઓ બેહદ મધુબન ઘરથી આપણી વચ્ચે પધાર્યા છે, જેઓ છેલ્લા 40 સાલથી સમર્પિત જીવન જીવીને પોતાના સમય, સંકલ્પ અને શ્વાસ ઈશ્વરીય સેવામાં સફળ કરી રહ્યા છે। આપ એક મોટિવેશનલ સ્પીકર છો। આપ માઉન્ટ આબુ શાંતિવનમાં વિઝ્યુઅલ એડિટર તરીકે નિસ્વાર્થ સેવાઓ આપી રહ્યા છો। આજના આ શુભ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન વ્યક્ત કરશે। આપના માટે હું એટલું જ કહીશ કે नूरेश्वरियों का नूर हो आप, सृष्टि के इस अंतिम चरण में ज्ञानयुक्त परामर्श हो आप, ज्ञानयुक्त परामर्श हो आप। आदरणीय भ्राता हरगोविंद भाई। ओम शांति। प्यार से बोलो ओम शांति। ओम शांति। इस संसारना मालिक एवं श्री 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 शिव बाबा तथा प्रजापिता ब्रह्मा बाबा एवं मंच पर आसीन आदरणीय बापजी एवं आदरणीय दीदी जी और मेरे आजू बाजू बैठे पवित्र युगल और मेरे सामने बैठे धानेरा के गीता पाठशाला के सभी भाई बहन, सबको मेरे तरफ से ओम शांति। आज खुशी का दिवस है, ऐसा मुझे महसूस हो रहा है
कि जैसे कि हम स्वर्ग में आ गए और देवी देवताएं हमारे सामने हैं। धानेरा में जैसे कि है ही नहीं। स्वर्ग की शुरुआत धानेरा से शुरू हो गई है और धानेरा की भूमि धन्य धन्य हो गई है। उसका मुझे अति हर्ष आनंद हो रहा है। કહેવાય છે ખંત વગરની ખેતી નકામી, સિદ્ધાંત વગરનું જીવન નકામું, પ્રમાણિકતા વગરનું રાજકારણ નકામું, નિસ્વાર્થ વગરની સેવા નકામી, વિશ્વાસ વગરનો સંબંધ નકામો અને ભગવાન વગરનું બધું નકામું. ખરેખર આ યુગલોએ પોતાના જીવનમાં નકામું કાઢી અને જે કામનું છે એ જીવનમાં લાવી અને ખરેખર પોતાનું જીવન તો ધન્ય ધન્ય બનાવ્યું, બીજાને પણ પ્રેરણા આપી. આજની તારીખમાં હળાહળ કળયુગ ચાલી રહ્યો છે. હળાહળ, જેની અંદર વ્યસન, ફેશન અને વિષય વિકાર, આ ત્રણ મુખ્ય કળયુગની નિશાની છે. વ્યસન, ફેશન और વિષય વિકાર. આવી દુનિયામાં રહેવા છતાંય પોતાના જીવનને કમળ ફૂલ સમાન બનાવ્યું છે. ખરેખર એમના માટે તાળીઓ પાડવી જોઈએ. ખરેખર આ વાત સાચી છે. ગુજરાતીમાં કહેવામાં આવે છે કે કાળા માથાનો માનવી જે ધારે તે કરી શકે, પણ ધારે તારે ને પેલા ધારવું જોવે અને ધારા પછી ધારણ કરવું જોઈએ, તો આ જીવન આટલું રૂપાળું રૂડું રૂપાળું બન્યું છે. ખરેખર આવી આત્માઓને ખૂબ ખૂબ મારા તરફથી, બાબાના તરફથી મુબારક છે, મુબારક છે, મુબારક. બીજી વાત, મને 10 જ મિનિટ મળી છે એટલે થોડું થોડું સંભળાવી દઉં. બીજી વાત, જેના ઘરમાં મોટા ગરમ અને નાના નરમ, એના ઘરમાં હોય શરમ. પણ જેના ઘરમાં નાના ગરમ અને મોટા નરમ, એના ઘરમાં હોય બેશરમ. અને જેના ઘરમાં બે ગરમ, એના ફૂટે કરમ. પરંતુ જેના ઘરમાં બે નરમ, એના જીવનમાં સાચો હોય ધર્મ. અને ખરેખર આજે મારું આજુબાજુ બેઠા છે, સામે બેઠા છે, એ બંને નરમ થઈ ગયા છે. આવી શક્તિ કોણ આપી શકે? બોલો તો. બાબા પરમાત્મા સિવાય કોઈ તાકાત નથી. આવું જીવન કોઈ ના બનાવી શકે. મોટામાં મોટી ઓપોર્ચ્યુનિટી છે. હળાહળ કળયુગમાં બધાની વચ્ચે રહેવાનું, છતાં ન્યારું અને પ્યારું થઈને રહેવું, આ બહાદુરીનું કામ છે. હું માઉન્ટ આબુમાં રહું છું, મોટી બહાદુરીનું નથી. આમ અમારી બહેનો આશ્રમ સંભાળી રહી છે, એ મોટી બહાદુરી નથી. પણ મોટામાં મોટી બહાદુરી કઈ? બધાની વચ્ચે રહી અને ન્યારું પ્યારું જીવન જીવવું. ખરેખર તમારા ઉપર આજે બાબા વતનથી સોનાના પુષ્પોની વર્ષા કરી રહ્યા છે. ખરેખર બહુ અંદરથી ખુશીની ફિલિંગ થઈ રહી છે. ભગવાન તમને વંદન કરી રહ્યા છે. આપણે એવું ક્યારેક સિરિયલોમાં જોઈએ છે કે દેવતાઓ પુષ્પોની વર્ષા કરી રહ્યા છે, પણ રિયલમાં આજે ભગવાન પરમાત્મા શિવ બાબા આવી મહાન આત્માઓના શિરના ઉપર, જીવનના ઉપર સોનાની, ખુશીઓની, આનંદની પુષ્પોની વર્ષા કરી રહ્યા છે. ખરેખર તમે તમારું જીવન ધન્ય બનાવ્યું અને બીજાનું પણ બનાવી દીધું. છેલ્લી વાત, મધુબનથી તમારા માટે
5 ચાવી લઈને આવ્યો છું. આ ચાવીઓ અહીંથી લઈને જાજો. ચાવીને ચાવી ના જતા, જીવનમાં ધારણ કરજો. તાળું ખોલવું હોય તો શું જોવે? ચાવી. ઇંગ્લિશમાં કી કહેવાય. ભગવાનને બધા માને છે, બધા માને છે, પોતપોતાની રીતે માને છે. જેને માનતા હોય ઓકે, નો પ્રોબ્લેમ. પણ હકીકત શું છે? મેઇન વસ્તુ, ભગવાનને માને છે પણ ભગવાનની નથી માનતા. એટલે આ કળિયુગ આવી ગયો. માતાજીને માનતા હોય પણ માતાજીની ના માને, ગણેશને માનતા હોય પણ ગણેશની ના માને, શિવ બાબાને માનતા હોય પણ શિવ બાબાની, પતિને માનતા હોય પતિની ના માને, તો એ પ્રેમ ના કહેવાય. એટલે માનવું એ જરૂરી છે, પણ વધારેમાં વધારે શું જરૂર છે? જે સામેવાળો કહેતો હોય, ચાહે પરમાત્મા હોય, ચાહે માતાજી હોય, ચાહે કોઈ પણ દેવી દેવતા હોય, એની શું ઈચ્છા છે એ ઈચ્છા પ્રમાણે આપણે જો જીવીએ તો ખરેખર જીવનમાં 4 ચાંદ લાગી જાય. આજની તારીખમાં મેં જેમ આગળ કહ્યું તેમ આજની તારીખમાં બધા જોડે બધું છે, પણ જો જીવતા ના આવડે તો બધું બેકાર છે. બધું છે પણ જીવન જીવવાનો ઢંગ નથી તો જીવનનો કોઈ રંગ નથી. એટલે ખરેખર અહીંયા બેઠેલા જેને આ માર્ગ અપનાવ્યો છે અને આવું સુંદર જીવન જીવવાનું લક્ષ્ય લઈને આગળ વધી રહ્યા છે, એમને ખરેખર આપણે ફોલો કરવું જોઈએ. આમને તમારા જીવનમાં સદા ખુશી રહે. કંઈ આ દુનિયામાં આવ્યા છે તો કંઈ કરીને જવું છે, તો અહીંયાથી આજ 5 ચાવીઓ લઈને જાજો. અને એ 5 ચાવીઓ હું તમને જલ્દી જલ્દી બતાવી દઉં. એ 5 ચાવીઓનું નામ છે ABCDE. શોર્ટમાં બતાવીશ. A ફોર આત્મા. A ફોર દુનિયાને, હર માણસને બધી પ્રકારનું જ્ઞાન છે, પણ આટલું એક જ્ઞાન થઈ જાય, પ્રેક્ટિકલ લાઈફમાં આવી જાય કે આ શરીરને ચલાવનાર કોણ છે, આટલી જ વાત ખબર પડી જાય તો તરત જ શાંતિ, સુખ, પ્રેમ, પવિત્રતા ઓટોમેટિક આવવાનું ચાલુ થઈ જાય. ઇન્સાન પોતાની જાતને ભૂલ્યો છે. મોટામાં મોટી ભૂલ પોતાની જાતને ભૂલવું. જાત એટલે આત્મા. આ શરીરને ચલાવનારા, જોનારા, બોલનારા, સાંભળનારા, ખાનાર, હર કર્મ કરનાર કોણ છે, આટલી જ વાત જો બુદ્ધિમાં બેસી જાય ને, અંદરનું જ્યોત જાગી જાય અને જીવન સરસ સુંદર બની જાય. એટલે આ ચાવી સદા હંમેશા સાથે રાખજો કે હું વાસ્તવમાં કોણ છું. બધું કર્યું, બધું જ કર્યું, પણ પોતાની જાતના ગયા, જાતને ના ઓળખી, વાસ્તવિકતાને ના ઓળખી તો આપણે ખૂબ દૂર છીએ. એટલે પહેલી ચાવી A ફોર આત્મા. બીજી ચાવી B ફોર બાબા. બાબાને ક્યારે ભૂલતા નહીં, પરમાત્માને ના ભૂલતા. કેમ કે એમને ભૂલવાથી જ દુઃખ, અશાંતિ, નફરત, ઘૃણા બધું ચાલુ થઈ ગયું છે. મુખ્ય જે સંસારના માલિકને જ આપણે ભૂલી ગયા તો મોટામાં મોટી આ બીજી ભૂલ કરી. એક તો પોતાને ભૂલ્યા, બીજું ભોળાનાથને ભૂલ્યા, બાબાને ભૂલ્યા. હવે ભૂલ્યા ત્યાંથી ફરીથી જાગી જાઓ અને લાગી જાઓ. તો A ફોર આત્મા, B ફોર બાબા, C ફોર કનેક્શન. કનેક્શન તૂટી જાય તો આ હોલની અંદર શું થાય? આ લાઇટનું કનેક્શન તૂટી જાય, શું થાય? અંધારું. આ જીવનમાં અંધારું એટલે થયું છે, કનેક્શન તૂટી ગયું છે. અને આ આપણી મીઠી બહેનો, બ્રહ્માકુમારી બહેનો આ મોટામાં મોટું કામ કરી રહી છે, કનેક્શન જોડવાનું. આપણે મીટર લેવું હોય, કનેક્શન જોડાવવું હોય તો પૈસા ને ફોર્મ ને કેટલું ધક્કા ખાવા પડે છે. આ બહેનો મફતમાં ભગવાન જોડે તમારું મિલન કરાવી દેશે. એટલે આ બહેનોને જોરદાર, બહેનો માટે તાળી વગાડો. અહીંયા 3 દેવીઓ બેઠી છે, ચૈતન્ય દેવીઓ. મેં આ યુગલોની વાત કરી, એ તો મહાન છે, પણ જેના જીવનમાં
शिव અને સેવા उसके सेवा और कुछ नहीं है. शिव और सेवा એમના અંગ અંગમાં ભરેલી છે. આવી દીદીઓની નજર પડી જાય તો પણ આ તમારો બેડો પાર થઈ જાય. કહેવાય છે જો बात दवा से नहीं होती है वो बात दुआ से होती है. जो बात दवा से नहीं होती है वो बात दुआ से हो जाती है. और ऐसी बहनों की दृष्टि मिल जाए तो भगवान से मुलाकात हो जाती है. इसलिए कनेक्शन जोड़ना है तो एक ज बात परमा रबर हो रबर रबर वायर होय पण बेना ऊपर रबर होय तो करंट ना आवे. શું કરવું પડે? ઉપરનું રબર કાઢવું પડે, તાર ઉઘાડો કરવો પડે, પછી કનેક્શન જોડો તાર આવે. હવે પરમાત્મા ઉપર તો કોઈ રબર નહીં. રબર ક્યાં ચડાઈ ગયા છે? આપણા ઉપર રબર. આ મોટામાં મોટું રબર તો આ શરીર છે. રબ ઉપર કોઈ રબ નથી, રબ ઉપર કોઈ રબર નથી, પણ રૂહ કે ઉપર આ રબર આવી ગયું છે. તો આ તમે આટલું સમજો કે હું આત્મા છું તો પરમાત્મા જોડે કનેક્શન ચાલુ થઈ જાય. દુનિયામાં છે ઇલેક્શન, દુનિયામાં શું છે? ઇલેક્શન, પરંતુ અહીંયા છે સિલેક્શન. ધાનેરામાં કેટલી સંખ્યા અને એમાં પણ અહીંયા બેસનાર કેટલા? આ બધાનું સિલેક્શન કરવા વાળા કોણ? ભગવાન. સચમુચ તમે ખૂબ ખૂબ ભાગ્યશાળી છો કે તમારું स्वयं डायरेक्ट सिलेक्शन કોને કર્યું? ભગવાને કર્યું. तो इलेक्शन सिलेक्शन, सिलेक्शन के बाद होता है रिलेशन, और रिलेशन अगर अच्छा रखोगे तो भगवान से अच्छा हो जाएगा कनेक्शन. अगर कनेक्शन हो गया तो कलेक्शन करना सहज हो जाएगा. भगवान से जो लेना है अपने आप मिल जाएगा. सबरी राम पासे नहीं गई, परंतु राम खुद एनी जोड़े चालीने આવ્યા. જે આત્મા અહીંયા ઘર બેઠા જ્યોત જગાવે છે એને ક્યાંય જવાની જરૂર નથી. ઘર બેઠે કોણ મળવા આવે? ભગવાન મળવા આવે છે. આવે છે કે નથી આવતા? અને આ જો મળી 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 અને કેટલું જીવન મેળવ્યું. કે છે દહીંમાં ટેપું નાખો અને પછી એને દૂર મૂકી દો તો 4-5 કલાક પછી દૂધ શું થઈ જશે? દહીં થઈ જશે. દૂધમાં ખટ્ટાઈ નાખી અને સૂઈ જાય તો સવારે શું થાય? દહીં થઈ જાય. પણ જો ખેતરવાળો ખેતરમાં બીજ નાખ્યા પછી સૂવે નહીં, એને ના સુવાય. સૂઈ જાય તો શું થાય? બધું શેડભેડ થઈ જાય. આ લોકો બીજ નાખ્યું અને સુંદર પોતાનું વૃક્ષ વૃક્ષ બનાવ્યું, ફૂલ સમાન જીવન બનાવ્યું અને બીજા બધાને ખુશ્બુ આપી રહ્યા છે. એટલે તમે પણ બીજ નાખી, આજ બીજ નાખો અને પછી ઘરે જઈને સૂઈ ના જતા. જાગંતી જ્યોત બની અને પરમાત્મા જોડે મિલન કરતા રહેજો, કનેક્શન જોડતા રહેજો. તો ત્રીજી ચાવી સી ફોર કનેક્શન. ચોથી ચાવી ડી ફોર ડિલીટ. આ ડિલીટ શબ્દ ક્યારથી ફેમસ થઈ ગયો? મોબાઈલ માંથી. લો, આ માતાજીને બધા કરતી માતાજીને ખબર છે. હવે મેસેજ આવતા જાય, જો એને ડિલીટ ના કરો તો શું થાય? મેમોરી ભરી જાય. અને બીજું નુકસાન શું થાય? તમે ગહેરી વાત કહું, સારા સારા જે મેસેજ આવે છે એ રોકાઈ જશે. જો ખુશ રહેવું હોય, જીવનનો અર્થ સમજવો હોય, મરમ સમજવો હોય તો આજની વાત જે કંઈ થઈ હોય સુતા પહેલા ડિલીટ કરી દેજો બસ. તો જીવન ખુશીઓથી ભરી જશે. તો ડી ફોર ડિલીટ. ફાલતુ વાતોનું શું કરો? ડિલીટ કરો, ખતમ કરો. અને છેલ્લી ચાવી ઈ ફોર ઇઝી. ઇઝી એટલે સરળ. સૌથી ઇઝીમાં ઇઝી કોણ રહે? ઇઝી કોણ રહે? ઇઝી હલકા કોણ હોય? એવું ના હોય હલકા હોય, ભારે હોય એ પણ ઇઝી હોય.
શરીરને જોડે અહીંયા કોઈ કનેક્શન નથી. ઘણા પાતળા હોય પણ એ ભરેલા હોય, ઘણા એવા જાડા હોય પણ આમ મનથી હલકા હોય. તો ઇઝી નાના છોકરાઓ રહે, લડે અને 5 મિનિટમાં શું થઈ જાય ભેગા, અને મા બાપ લડી પડે. કેમ કે ઇઝી નથી. છોકરાઓ ઇઝી છે, લડીને ભેગા થઈ જાય, અને મા બાપ લડી પડે. કેમ? એ ઇઝી નથી. જો સદા ખુશ રહેવું હોય તો અહીંથી તમે બાળક બની નીકળજો. શું બની નીકળો? બાળક. ના હું કોઈની માં, ના હું કોઈનો બાપ, ના હું ડોક્ટર, ના હું એન્જિનિયર. હું કોણ? બોલો, હું કોણ? आत्मा. बस आत्मा એટલે बच्चा, बाबा का बच्चा. जो बच्चा बनेगा वो बच जाएगा हर प्रकार से. तो इजी रहो, भारी ना થાઓ, બાળક બનો. કોઈ વાત સિરિયસ ના લેજો. એક છેલ્લી વાત, ખુશ રહેવું હોય, મસ્ત રહેવું હોય, સ્વસ્થ રહેવું હોય, તંદુરસ્ત રહેવું હોય, એક સ્લોગન બતાવું છું. સંસારની વાતોને ઇઝી લેજો, ભગવાનની વાતોને સિરિયસલી લેજો. પણ આપણે શું કરી? ઊંધું કરી નાખીએ. સંસારની વાતોને સિરિયસલી લઈ લઈએ અને ભગવાનની વાતોને ઇઝી. એટલે આ પ્રોબ્લેમ ઉભો થઈ ગયો છે. સાસુ, દેરાણી, જેઠાણી, શેઠાણી, નણંદ, ભાઈ, ભોજાઈ, એની વાતો કેવી લઈએ? સિરિયસલી. અને મોઢું કેવું થઈ જાય? પણ સિરિયસ. આખી દુનિયાની બીમારીઓ ધાનેરામાં આવી ગઈ, ચહેરા ઉપર આવી ગઈ. કેમ? સિરિયસ થઈ ગયા. સિરિયસ નહીં, સરળ બનો, અને સરળ બનવા માટે ઇઝી બનો. તો આ 5 ચાવીઓ લઈને જજો. પહેલી ચાવી A ફોર, B ફોર, C ફોર, D ફોર और E ફોર. લાસ્ટ એક વાક્ય. જો આ 5 ચાવીઓ હશે તો તન પણ તંદુરસ્ત, મન પણ તંદુરસ્ત, અને જીવનમાં ખુશીઓ આવશે, જીવન જીવવાની ઢંગ મળી જશે. પણ જો આ ચાવીઓ નહીં હોય, A ફોર આત્મા નહીં હોય, તો A ફોર અલ્સર થઈ જશે, વધારે વિચારવાનું અલ્સર. B ફોર બાબા નહીં હોય તો B ફોર BP થઈ જશે, આડું અવળું તારું મારું વિચારવાનું, BP. C ફોર કનેક્શન નહીં જોડો તો C ફોર કેન્સર. D ફોર ડિલીટ નહીં કરો તો ડાયાબિટીસ થઈ જશે. જેની જોડે 4 રોગ હોય તો E ફોર એન્ડ, ખતમ કહાની પૂરી. તો આ બાબાના ઘરથી આજે સરસ મજાની આ 5 ચાવી લઈ અને આ જો સામે બેઠા છે આ દેવી દેવતાઓનું જેવું જીવન જીવજો. આવી પ્રેરણા લઈ અને જજો. અને છેલ્લી વાત, ચપ્પલ અને કપલ. ચપ્પલ અને કપલ નંબર ના હોવા જોઈએ. એક 7 નંબરનું ચપ્પલ હોય ને એક 8 નંબરનું ચપ્પલ હોય તો કેવું આવે? મજા આવે. એક પગમાં 7નું પહેરો ને એક પગમાં 8નું પહેરો તો મજા આવે. તો આ જે કપલ 2 ચપ્પલ પહેરીને બેઠા છે, અને અહીંયા જે નીચે બેઠા છે ને એક કપલ, એક ચપ્પલ વાળા બેઠા છે. હવે જ્યારે આવો પ્રોગ્રામ બને તો જો એક ચપ્પલ ખોવાણું છે એ ચપ્પલને શોધી અને 2 ચપ્પલની જોડી બનાવજો, ચપ્પલ અને કપલ. ઓકે? ઓમ શાંતિ. ધન્યવાદ. आपका जीवन लाखों आत्माओं के लिए प्रेरणा स्रोत है. आप में ज्ञान की गहराई और योग की पराकाष्ठा है. आदरणीय भ्राता हरगोविंद भाई जी का बहुत बहुत धन्यवाद, धन्यवाद, धन्यवाद. આ સુંદર પવિત્ર યુગલ સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કયા લક્ષ્ય અને ઉદ્દેશથી આયોજિત કરવામાં આવ્યું છે તે જાણવું અતિ આવશ્યક છે. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય શું છે? આ એક જ વિશ્વવિદ્યાલય છે જેમણે નારીમાં રહેલી અનંત શક્તિઓને જાણી, માની, સમજી અને તેમને સંસારમાં સર્વોચ્ચ સ્થાન આપ્યું છે. આજે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના 88 વર્ષના ઇતિહાસમાં
પ્રવૃત્તિમાં રહેનાર પવિત્ર બ્રહ્મચારી યુગલોને સર્વોચ્ચ સ્થાન આપી સન્માનિત કર્યા છે. ભાઈઓ અને બહેનો, त्याग, तपस्या અને સેવાની सराहना हम ब्रह्मा कुमारी बहनों आज के युगलों के लिए करते हैं. ऐसे युगल तपस्वी यहाँ विराजमान हैं. एवा तपस्वी पवित्र युगलों હું ભ્રાતા અમૃતભાઈને આમંત્રિત કરી રહી છું, જેઓ પોતાના મનના ઉદ્ગારો આપણી સમક્ષ રજૂ કરશે. ભ્રાતા અમૃતભાઈ અને માતા સવિતા. ओम शांति, ओम शांति, ओम शांति. આજે આ પ્રસંગે અમે ત્રણેય ગોલો ખુશખુશાલ છીએ. કેમ કે બાબાએ અમે સતયુગી નજારો બતાવ્યો છે. શું બતાવ્યું છે? સતયુગી નજારો બતાવ્યો છે. અમે સતયુગમાં બેઠા છીએ. આજે અમે રાજા રાણી છીએ, આવતીકાલના રાજા રાણી છીએ. એટલે અમે આજે ખુશખુશાલ છીએ અને ખુશખુશાલ માટે અમે સતત બાબાની યાદમાં રહીએ, પવિત્ર જીવન જીવ્યા છીએ. એટલે પવિત્ર જીવન વિશે હું તમને બે શબ્દો ટૂંકમાં કહીશ. પણ એટલે પવિત્ર જીવન બાબાએ આજની પણ મુરલીમાં કહ્યું છે કે પ્યોરિટી ઇઝ ધી પર્સનાલિટી. એટલે આપણી પવિત્રતા એ મુખ્ય છે. બાબા વારંવાર મુરલીમાં પણ કહે છે કે પવિત્ર જીવન જીવો અને યોગી જીવન જીવો, તો તમે તમારું જીવન આગળ ધપાવી શકશો. એટલે પવિત્ર જીવન આપણા બ્રાહ્મણ ભાઈઓ માટે બહુ જ જરૂરી છે. પવિત્ર હું મારા જીવનની વાત કરું તો હું 1/1/2014થી આ આધ્યાત્મિક જીવનમાં ચાલી રહ્યો છું અને પવિત્ર જીવન જીવી રહ્યો છું. પણ બાબાની મને બધી જ રીતે મદદ મળી રહી છે. મને મારા બે દુઃખદ પ્રસંગો જે મને મારા જીવનમાં આવ્યા, એમાં બાબાએ મને મદદ કરી છે. મારા યુગલ બાજુમાં જે ઊભા છે એમને પણ 2 પ્રસંગો એવા દુઃખના આવ્યા, એમાં પણ બાબાની મદદ મળી છે. એટલે કે આપણે પવિત્ર જીવન જીવશું તો બાબાની મદદ આપણને અચૂક મળશે અને મળશે. એટલે પવિત્ર જીવન જીવો અને બાબાથી કનેક્શન મેળવો. એટલે આપણે પવિત્ર જીવન માટે બાબાને લાખ લાખ શુક્રિયા. खूब खूब धन्यवाद आ युगल ने. आज इस संसार रूपी कीचड़े में रहते हुए कभी भी संसार का त्याग नहीं किया, कभी भी अपनी जवाबदारियों को छोड़ा नहीं. वो सब निभाते निभाते परमात्मा ने जो पहला आशीर्वाद दिया, बी होली बी राजयोगी, उसी जीवन का मंत्र बना दिया और युगलों ने राजयोगी बनना पसंद किया और पवित्र जीवन जीना पसंद किया. एवा तपस्वी पवित्र युगल नारायणभाई ने पण हूँ आमंत्रित करी रही छूं. तेओ पण पोताना मनना उद्गारो आपणी समक्ष रजू करशे. भ्राता नारायणभाई અને માતા રાધા. ઓમ શાંતિ. આજની ઘડી તે રળિયામણી, મારા વાલોજી આવ્યાની વધામણી. આજની ઘડી તે રળિયામણી. અમે 2019ની સાલથી આ કાર્યમાં જોડાયા છીએ અને અમે બહુ ખુશ છીએ. અમારા જીવનમાં પણ દુઃખદની ઘટનાઓ આવી, એ સમયે પણ બાબાએ અમને મદદ કરીને ઉગારી લીધા અને સાથે સાથે
દીદીઓનો પણ અમને માતૃવ સ્નેહ મળ્યો અને એના કારણે અમે જીવનમાં ખૂબ ખુશ છીએ, સુખી છીએ, આનંદિત છીએ. અચ્છા, ઓમ શાંતિ. ખૂબ ખૂબ ધન્યવાદ આ યુગલને પણ. मैं आप सबको यह कहना चाहूंगी, यह ईश्वरीय विश्वविद्यालय गॉडली यूनिवर्सिटी है. यह मेरे वाक्य नहीं है, ये परमात्मा के वाक्य है. नर ऐसी करनी करे जो श्री नारायण बने, और नारी ऐसी करनी करे जो श्री लक्ष्मी बने. संसार में रहने वाले इन भाई बहनों ने इस लक्ष्य को अपना जीवन मंत्र बना दिया और नर होते श्री नारायण बनने का लक्ष्य रखा और नारी होकर श्री लक्ष्मी बनने का लक्ष्य रख के जीवन में आगे बढ़े. यह वह युगल है जिन्होंने आज की सभा को सजाया है. खूब करतल ध्वनि से आप सबका स्वागत, सम्मान और सत्कार करने का मन होता है. चारों दिशाओं में आवाज फैलाइए, क्योंकि जिस खामोशी से आप सब ने मेहनत की है, वह मेहनत आज सफलता बनकर के चारों ओर फैल रही है. दुनिया को यह दिख रहा है कि यह पवित्र ब्राह्मण कुलभूषण भाई बहने पवित्र युगल है, जिसने संसार का त्याग नहीं करके जीवन को पवित्र बनाया है. यह वह युगल है, हमारे बीच आज वह उपस्थित है. तो जोरदार करतल ध्वनि से हम फिर से उनका सम्मान करेंगे. मंच पर सर्व मंचासीन મહેમાનોની એકદમ મધ્યે બિરાજમાન આપણા સૌના અતિ પ્યારા દીદીજી, આપ એક સફળ આધ્યાત્મિક ઈશ્વરીય યાત્રાના પ્રેરણા મૂર્ત છો. આપ વિરલ વ્યક્તિના ધની છો. આપ પર स्वयं परमात्मा शिवनी अनुकंपा छे. आपे आपनी योग्यता, तपस्या, साधना अने सतत परिश्रम द्वारा आ धानेरानी फूलवाड़ीने आध्यात्मिकताना रंगथी खूब सुंदर रीते सजावी छे. एनु प्रत्यक्ष उदाहरण आप सौ खुल्ली आंखे निहाળી રહ્યા છો. दीदीजी, आपना माटे हूँ एटलू ज कहीश के आपका संपूर्ण जीवन सेवा और समर्पणता की कहानी है. ऐसी प्यारी दीदी हमारी है. संतुष्टता का पर्याप हो आप, धरती सा धैर्य हो आप, स्वयं करके सीख देने वाले एक आदर्श स्पष्ट वक्ता हो आप. आप एवा आदरणीय दीदीजी ने हूँ अनुरोध करीश कि आप आजना आ प्रसंग ने अनुरूप प्रासंगिक प्रवचन करशो जी. राजयोगी ने आदरणीय दीदीजी. ओम शांति. आजना आ खुशनुमा संध्याना समय पवित्र जीवन यात्रा महोत्सव अंतर्गत तपस्वी युगल सन्मान समारोह જ્યારે આજે આપણી વચ્ચે ખુલ્લો મુકાઈ ચૂક્યો છે, તો આપણે પરમાત્માનું સ્વાગત તો કર્યું છે, પણ એની કૃપા વગર આ કાર્ય પણ અસંભવ છે. તો સર્વપ્રથમ એ નિરાકાર શિવ ભોળાનાથ, જે આપણા સર્વ આત્માઓના પિતા છે, એ પિતાનું હું હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું. અને સાથે સાથે
આપણી વચ્ચે એ શિવ ભોળાનાથના પ્રિય એવા વાલેર ગામથી પધારેલ પરમ પૂજ્ય મહાન શ્રી 1008 સુખદેવપુરી મહારાજ, જે આપણી વચ્ચે બીજી હોવા છતાં પણ પધારેલા સંત, પવિત્ર સંત, જે આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે, એ ખરેખર આપણા માટે એક કહેવાય કે ગૌરવની વાત છે કે આજે આ સુંદર પવિત્ર જીવન યાત્રા મહોત્સવમાં આવા પવિત્ર સંતો જો આ ભૂમિ ઉપર આવે તો ખરેખર સોનામાં સુગંધ ભળી જાય એવા પ્યારા આપણા સૌના બાપજી. અને આપણી પાસે જેમનો તમે ક્લાસ પણ સાંભળ્યો એવા મધુવન બેહદ ઘરથી, શિવ ભોળાનાથના ઘરેથી આ નાના ભોળાનાથના ઘરમાં પધાર્યા એવા આપણા BK હરગોવનભાઈ, જેની આપણે સરાહના કરીએ તો એ ઓછી છે, કારણ કે એ પણ આ પવિત્ર કુમાર છે જેણે પોતાનું જીવન એ પરમાત્માના કાર્યની અંદર સફળ કરી દીધું છે. તો આજે આપણી વચ્ચે ગણપતિ દેવ પધાર્યા છે, એ આપણી એક ખુશીની વાત છે, આપણું એક અહો સૌભાગ્ય છે. અને આ કાર્યક્રમમાં આપણા મેન જે આ કાર્યને દીપાવી ઉઠ્યા છે એવા સુંદર પવિત્ર સિતારાઓ જે છે એ છે આપણા પવિત્ર યુગલો, કે જે ઘર ગૃહસ્થમાં રહીને એમણે અમારી જેમ કોઈએ ઘર છોડ્યું નથી. ઘરમાં રહીને આગ અને કપૂસ ભેગા રહીને પવિત્ર જીવન જીવી રહ્યા છે. એ કોઈ મામૂલી વાત નથી, કોઈ માસીનું ઘર નથી. તો એવા આપણા આદરણીય અમૃતભાઈ, નારાયણભાઈ, ગણેશભાઈ અને એમના યુગલો જે છે સબિતાબેન, રાધાબેન અને દિવાળીબેન, આજના આ શુભ પ્રસંગમાં આપણે જોઈએ કે આ દુનિયાની અંદર દુઃખ, અશાંતિ, ભોગ, વિલાસ આ દિવસે ને દિવસે વધતું જાય છે. લોકોની વૃત્તિ, દૃષ્ટિ અને કૃતિની અંદર અપવિત્રતા, તમોપ્રધાનતા વધતી જાય છે. એટલું જ નહીં, આજે પ્રકૃતિના 5 તત્વો પણ તમોપ્રધાનતા તરફ આવી ચૂક્યા છે, જે આપણે કોરોના કાળની અંદર પણ જોયું અને હજી પણ આપણે જોઈ રહ્યા છીએ. આ પ્રકૃતિનો ખેલ, એ પણ જ્યારે મનુષ્ય તમોપ્રધાન બને છે ત્યારે પ્રકૃતિ પણ તમોપ્રધાન બને છે. એટલે કે જ્યારે પ્રકૃતિ અને આત્મા તમોપ્રધાન બને છે ત્યારે એ ભોળાનાથ, એ પરમાત્મા, એ શિવાલય પરમધામથી આ ધરા ઉપર અવતરિત થાય છે. અને ફક્ત અવતરિત નથી થતા, પરંતુ આ દુનિયામાં જે સાધુ સંતો જેણે આ ભારતને, આ અપવિત્રતાને, આ તમોપ્રધાન દુનિયાને આજ સુધી થમાવી છે, એ છે આવા સંતો જેમની આજ સુધીની પવિત્રતા આજે આ ભારત દેશને થમાવી રહી છે. એટલે આવા સંતોને પણ હું દિલથી વંદન કરું છું કે આપણી ભારત ભૂમિને, આ રાષ્ટ્રને આજે એમની પવિત્રતા થમાવી રહી છે. એટલું જ નહીં, આજે તમે જોઈ શકો છો કે આજે તમારી સામે પણ આ પવિત્ર યુગલો બેઠા છે, એટલે ભારતનો ક્યારે વિનાશ થશે નહીં. ભારતનો હર હંમેશ જય જયકાર થશે, કારણ કે એ જ ભારત ભૂમિ ઉપર ભગવાન આવીને આ સુંદર દુનિયા બનાવી રહ્યા છે, સતોપ્રધાન દુનિયા બનાવી રહ્યા છે, જે આજે આપણે અહીંયા બધાની વચ્ચે નિહાળી રહ્યા છીએ. હમણાં જ એક અમારો પ્રોગ્રામ થયો વલસાડની અંદર બાપજી, તો એની અંદર પરમાનંદજી, જેમ બાપજી આવ્યા છે એવી જ રીતે ત્યાં પણ એક મહાન સંત ત્યાં આવ્યા હતા, પરમાનંદજી. અને કહે છે કે આ પ્રોગ્રામ જોઈને મને અંદરથી થયું કે અમે બધા નારીને અન્યાયની વાતો સાંભળી છે, નારીનો અમે કહેવાય કે અપમાન કર્યું પણ છે અને સાંભળ્યું પણ છે, પણ અહીંયા આવીને અમને લાગે છે કે આ નારી જ
આ ભારતને સ્વર્ગ સ્વર્ણિમ દુનિયા બનાવી શકશે. જો નારી જાગશે, નારી સશક્તિકરણ થશે, તો ખરેખર આપણું ભારત એ સુંદર પવિત્ર સ્વર્ણિમ દુનિયા બનશે ને બનશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આવા પવિત્ર યુગલો જેના માટે આજે આપણે ધન્યવાદ અનુભવીએ છીએ, અને આમની પણ પવિત્રતા કોઈ સામાન્ય નથી, અને એમની પણ તાકાત નથી. એ તાકાત છે નિરાકાર પરમપિતા પરમાત્મા શિવની, જેને આ વચ્ચે જ્ઞાન તલવાર મૂકી છે, અને એના આધારે, એની શક્તિના આધારે, એની મદદના આધારે આજે ઘરમાં રહીને આ યુગલો પવિત્ર જીવન જીવી રહ્યા છે. આ જ યુગલો નહીં, આ સામે બેઠા છે ને એ બધા પણ, જેને તાજ પહેર્યા છે, એ પણ પવિત્ર યુગલો, જે પોતાના ઘરમાં રહીને આ શ્રેષ્ઠ જીવન જીવી રહ્યા છે. તો એમને પણ હું દિલથી વંદન કરું છું, વંદન કરું છું, વંદન કરું છું. દુનિયામાં એવું કહે છે કે બ્રહ્માકુમારી તો ઘર છોડાવી દે છે, ઘર સંસાર તોડાવી દે છે, ભાઈ બહેન બનાવી દે છે. પણ તમને લાગે છે આજે આ લોકોએ ઘર નથી છોડ્યું, ધંધો નથી છોડ્યો, બધું જ કરે છે. બંનેનું બેલેન્સ રાખે છે, સેવા અને સાધનાનું પણ બેલેન્સ, અને લૌકિક અને અલૌકિકનું પણ બેલેન્સ, પરમાર્થ અને વ્યવહારનું બેલેન્સ એ લોકો ઘરમાં રહીને રાખી રહ્યા છે. આવું તો એક પરમાત્મા પિતાના સંતાનો જ કરી શકે. અને શક્તિ કોણ આપે છે એમને? એ ભોળાનાથ તરફથી એ શક્તિ મળે છે. અને એ ભોળાનાથ એમનેમ નથી, એ પોતે ભોળા નથી, એ તો બુદ્ધિવાનોના બુદ્ધિવાન છે. પણ એના બાળકો જે છે ને એ બહુ ભોળા છે. અને ભોળાના ભગવાન એટલા માટે કહેવામાં આવ્યું છે, એ શિવ, એ રહમદિલ, જે આવીને આ પતિત દુનિયાને પાવન બનાવે છે. કહેવાય છે નર એવી કરણી કરે કે શ્રી નારાયણ બને, અને નારી એવી કરણી કરે કે શ્રી લક્ષ્મી બને. આજે તમે આ જોઈ રહ્યા છો ને, તો આ એ જ કરણી પરમાત્મા શીખવી રહ્યા છે. અને તમારી સામે આ કોઈ ભાઈ બહેન નથી, પરંતુ આ એ જ દેવી દેવતાઓ બનવાવાળી આત્માઓ છે, જેને મનુષ્યમાંથી પરમાત્મા શું બનાવી રહ્યા છે? દેવતા બનાવી રહ્યા છે. આ ઘર જ્યાં બંને દેવી દેવતાઓની જેમ રહે છે, એ ઘર મંદિર સમાન બની ગયું છે. આજે એમના ઘરમાં તમે જાઓ તો એક મંદિર જેવો વ્યવહાર મળે છે. અહીંયા પરમાત્મા એમ કહે છે કે આ દુનિયાની અંદર જ્યારે પણ આપણે આવ્યા છીએ ત્યારથી લઈને આ 5000 વર્ષનું ચક્ર છે, અને એ ચક્રના અંતિમ પડાવમાં જ્યારે ભગવાન આવ્યા છે અને આપણને કહે છે, બચ્ચે બી હોલી, બી રાજયોગી, પવિત્ર બનો અને રાજયોગી બનો. બિના પવિત્રતા રાજયોગી બની શકાતું નથી. એટલે કે પવિત્રતા એટલે શું? બ્રહ્મચર્ય નહીં. બ્રહ્મચર્ય તનથી ઘણા બધા લોકો રહે છે, પણ બ્રહ્મચર્ય નહીં, બ્રહ્માચારી. મનસા વાચા કર્મણા દૃષ્ટિ વૃત્તિ કૃતિ, જો આપણી શ્રેષ્ઠ શુભ ભાવના, શુભકામનાવાળી પવિત્ર હશે, તો જ આપણે આ દુનિયાની અંદર શ્રેષ્ઠ પવિત્ર જીવન જીવી શકીશું. અને એ જ આ કાર્ય કરી રહ્યા છે. એટલે અહીંયા કોઈને ભાઈ બહેન બનાવવામાં આવતા નથી, કોઈનો ઘર સંસાર તોડવામાં નથી આવતો, પરંતુ એને જોડીને એના ઘરને શું બનાવવામાં આવે છે? એક મંદિર સમાન બનાવવામાં આવે છે. આજે પ્રેમ દુનિયામાં ઓછો છે, જે તમને ભાઈએ પણ ક્લાસ કરાવ્યો. પણ તમે જુઓ આ બાબાના બાળકો, જેમના ઘરે તમે જાઓ તો એ પ્રેમ એ તમને એવો મળશે. અને એક નારીના તમે જો અહીંયા અનુભવો સાંભળો, એક ભાઈઓ જે જ્ઞાનમાં ચાલે છે એના અનુભવો તમે જો સાંભળો, તો તમને એમ થાય કે આટલો બધો પ્રસંગ આ એક કરી શકે. આટલો મોટો પ્રસંગ, ઘરની અંદર મોટો પ્રસંગ હોય, એની ટોટલી જવાબદારી જો એ માતા લે ને, તો પણ એ પરમાત્મા એની મદદ કરી નાખે છે. કારણ કે માતા પહેલા બાબાના આશીર્વાદ લે છે અને પછી જ એનો પ્રસંગ પૂરો કરે છે. એક અહીંયા બેઠા છે, એના અનુભવો સંભળાઈએ તો એ પરમાત્માની શક્તિ, એ પવિત્રતાની શક્તિ જે આજે આ કાર્ય
કરી રહી છે. અને અમારા જેવા આજે 50,000 બાલ બ્રહ્મચારી બહેનો જે આ કાર્યની અંદર જોડાઈને ભારતના વિદેશના ખૂણે ખૂણે જઈને આ પરમાત્મ જ્યોત જગાવીને હરેક આત્માને પવિત્ર બનાવે છે. જ્યાં સુધી પવિત્રતા નથી ત્યાં સુધી સુખ શાંતિ નહીં મળે. કહેવાય છે પવિત્રતા એ સુખ અને શાંતિની શું છે? જનની છે. દેખો, માં ના હોય, માનું ગળું કાપી નાખીએ તો શું કરીએ? પછી કઈ સુખ મળે? શાંતિ મળે? તો પવિત્રતાનું આજે ખૂન થઈ રહ્યું છે આ દુનિયાની અંદર. જે પહેલા પવિત્રતા હતી એવી આજે જોવા મળતી નથી. ચાહે એ શુદ્ધતા તમે રાજકારણમાં લઈ લો, એ શુદ્ધતા તમે કોઈ પણ ક્ષેત્રની અંદર લઈ લો, જે આજે થોડી અશુદ્ધ બની છે, ફરીથી પરમાત્મા એને શુદ્ધ બનાવવા માટે આવ્યા છે. એટલે વગર પવિત્રતા એ સુખ શાંતિ વાળું રાજ્ય આવી શકશે નહીં. તો એ પવિત્રતાના સાગર, એ એવર પ્યોર શિવ બાબા આ ધરતી ઉપર આવીને આ પવિત્ર કાર્ય કરી રહ્યા છે. અને ટૂંક સમયમાં આ ભારત ઉપર સ્વર્ણિમ દુનિયા, સતયુગી દુનિયા, જ્યાં દેવી દેવતાઓ વિચરણ કરશે એવી દુનિયા આવી છે. આપને પણ આ દુનિયામાં આવવું હોય તો એ પરમાત્મા સાથે જોડાઈને એના કાર્યની અંદર મદદગાર બનીએ. બહુ થોડો સમય છે. આ થોડા સમયની અંદર આપણું ભાગ્ય આપણે બનાવી લઈએ. દુનિયામાં પણ કહે છે 2025માં ઘણું બધું થવાનું છે. હા, કેટલી બધી તો તમે જુઓ તો જ્યોતિષીઓ આગાહીઓ કરે છે, અને કેટલા બધા આજે કહે છે કે આમ થવાનું છે, આમ થવાનું છે, હે ને મહારાજ? હા, અને આ કળિયુગી દુનિયા આપણને દેખાય છે કે હવે વિનાશના આરે આવી જ છે. તો જ્યારે આ વિનાશના આરે આવી છે ત્યાં આપણે આપણું ભાગ્ય બનાવીને, આપણું શ્રેષ્ઠ ખાતું બનાવીને આવા સરસ કાર્યમાં જોડાઈને આ કાર્યને આગળ વધારીને ભગવાનનું આ કાર્ય પૂર્ણ કરીને સતયુગી દુનિયા લાવી દઈએ. અને એ જ આ પરમાત્માનું કાર્ય છે. તો આજના આ દિવસે ખરેખર આ યુગલોને ધન્યવાદ છે જે ઘરમાં રહીને આટલી સુંદર પ્રાપ્તિ કરી રહ્યા છે. આપણે ઊભા થઈ જઈશું અને એ લોકોને, બાકી યુગલો પવિત્ર બેસી રહેશે, બાકી બધા આપણે ઊભા થઈશું અને એ યુગલોને આપણે શુભ આશીષ અને શુભ ભાવના પાઠવીશું અને એમને શત શત નમન કરીશું, નમન કરીશું. 1 મિનિટ સાયલેન્સમાં. હે પવિત્ર યુગલો, परमात्मा ने असीम कृपा आप पर निरंतर बरस रही है और बरसती रहेगी। आप अनेकों के लिए एग्जाम्पल मूर्त बन जाएंगे और अनेकों का जीवन दिव्य बनाएंगे, ऐसी हमारी शुभ भावनाएं। ओम शांति। बहुत बहुत धन्यवाद आदरणीय दीदी जी का। जलती मसाल है आप, इसीलिए बेमिसाल है आप। आपका कमाल है, फन तो सिर्फ इतना है, परमात्मा आप पे छा जाता है और आप जमाने पे छा जाते हैं। हवे अपनी वच्चे एक सुंदर नृत्य लईने आवी रही छे कुमारी अरुणा। कुमारी अरुणा सुरोनो सत्कार अपनी साथे छे, त्यारे पवित्रतानी परिभाषाने स्पष्ट करतु सुंदर नृत्य लईने आवी रही छे कुमारी अरुणा। गीतना शब्दों छे, तन एक मंदिर है, मन एक दर्पण है। हम सब की प्यारी परमपिता परमात्मा का भी कहना है कि पवित्रता ही सुख शांति की जननी है। पवित्रता ही जीवन में खुशहाली ला सकती है। प्योरिटी इज द वे टू रियल हैप्पीनेस। वो जीवन ही क्या जिसमें सुख और शांति न हो।
ये सुंदर गीत हमें खुशनुमा जीवन जीने की कला सिखाता है। तो आइए चलते हैं पवित्रता के माध्यम द्वारा खुशनुमा जीवन की ओर। हृदय में धीरज हो, जग में रहे यूं हम जो जल में नीरज हो। महका महका मन हो खिला खिला, सबसे बड़ी पूंजी है पवित्रता। महका महका मन हो खिला खिला, सबसे बड़ी पूंजी है पवित्रता। ખૂબ ખૂબ ધન્યવાદ આ કુમારીને, જેને ખૂબ સુંદર મેસેજ આપણને નૃત્ય ગીત દ્વારા આપ્યો છે। આજે તો પવિત્ર યુગલોનો દિવસ છે, તો વારંવાર એમના માટે કહીશ, મુસ્कुराते हैं चेहरे, पुलकित है मन, खुशियों के मोती से सजा है ये आंगन। इस सुंदर मिलन में सतयुग की छवि समाई है। आज के दिन आपको कोटि कोटि बधाई है, आज के दिन आपको कोटि कोटि बधाई है। एक सुंदर पवित्र जीवन महोत्सवનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે આપણી વચ્ચે એક એવા વડીલ વિદ્વાન જેમનો लिबास विशेष છે, जिनका परिधान विशेष है और सनातन धर्म की पताका को जिन्होंने अपने हाथ में उठाया है। बाबा भी बार बार मुरली में कहते हैं कि यही संत महात्माओं ने इस दरा को थमाया है और आप भी परिवर्तन के कार्य में लगे हुए हैं। सच्चे योगी, सच्चे तपस्वी, सच्चे राष्ट्र प्रेमी लोग आज यहाँ उपस्थित है। तब मैं आमंत्रित करने जा रही हूँ परम पूज्य महंत श्री 1008 सुखदेवपुरी महाराज, आप ग्वालियर से हमारे बीच पधारे हैं। इन युगलों के प्रति आप अपनी शुभकामना दीजिएगा। सुखदेवपुरी महाराज जी। ओम शांति, ओम
શાંતિ, ઓમ શાંતિ. આજે આપણા પવિત્ર એવા ધાનેરા નગરે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય પરમાત્મા શિવ દ્વારા શીખવાતા સહજ રાજયોગ અને આધ્યાત્મિક જ્ઞાનને પોતાના જીવનમાં અપનાવી જેમને પવિત્રતાનું વ્રત લીધું છે અને ગૃહસ્થ જીવનમાં રહેતા દિવ્યતા અને તપસ્યાના બળથી ગૃહસ્થને સુગંધિત ઉપવન બનાવ્યો છે એવા તપસ્વી બ્રહ્મચારી રાજઋષિ યુગલોના સમાન સન્માન રૂપમાં પધારવા જે મને આમંત્રણ અપાણું એ બદલ હું ખરેખર આ સત્સંગની અંદર મને આવવાનો જ્યારે મોકો મળ્યો ત્યારે હું દીદીશ્રીનો અને વક્તાશ્રી ગોવિંદભાઈનો અને ધાનેરાની તમામ સમાજના જે અહીંયા ભાવિક ભક્તો જે બેઠા છે એમનો હું આભારી છું. કારણ કે આપણે અનેક આમંત્રણ આવતા હોય, તમારે અને અમારે કોઈ પણ આમંત્રણ જ્યારે આવતા હોય ત્યારે કોઈ સ્વાર્થના આમંત્રણો હોય, કોઈ ધંધાકીય આમંત્રણ હોય, કોઈ દુકાનનો મુહૂર્ત વાસ્તુ આ તેના અનેક પ્રકારે સાધુ સંતોને આમંત્રણ આવતા હોય. પણ આજે આ આમંત્રણને હું વિશેષતા એ માટે આપું છું કે આપણા સંતો જે ઋષિ મુનિઓ આગળ જે કહીને ગયા છે કે એક ઘડી આધી મેં પૂર્ણાદ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. આપણે 24 કલાક હોય દિવસના રાતના, 360 દિવસ હોય એક વર્ષના, અને આપણી ભાષાની અંદર કહીએ કે આપણને 100 વર્ષ ભગવાન જીવાડે. એમાં 100 વર્ષ તો કલિયુગની ઉંમર લખી છે, પણ 100 વર્ષ તો આ સમયે કદાચ રહેવાતો નથી. કારણ કે 100 વર્ષની ઉંમરમાંથી આપણે તૂટે છે કેમ કે આપણે ખોટું બોલવાથી, ખોટું ખાવાથી, ખોટું ચાલવાથી, ખોટા વિચારોથી આપણી ઉંમર તૂટી જાય તે આપણે 60 ને 70 ની અંદર આવી ગયા છે. બાકી આજે પણ સત્યના માર્ગ ઉપર હોઈએ, સત્યની દોર ઉપર હોઈએ, ખાનપાન આપણું પવિત્ર હોય તો આપણે આજે પણ 100 વર્ષ જીવવાના આપણે અધિકારી છીએ જ. પહેલા 1,00,000 વર્ષની ઉંમર હતી, એના પછી 10,000 વર્ષની થઈ, પછી હજારોની થઈ, અને આજે આ કલિયુગની અંદર 100 વર્ષની થઈ. પૂર્વ વક્તાશ્રીએ કીધું કે હળાહળ કલિયુગ આવી ગયો છે, પણ આજે આ બ્રહ્મકુમારી ના આ સત્સંગ ભવનની અંદર હશે કલિયુગનો પોરો હશે, પણ આજે હું દીદીશ્રીના સાધ્યની અંદર, વક્તાશ્રીના સાનિધ્યની અંદર, અને જે અમારા તો બધા જે અમારે ભાવિકો કહે, આપને જે કહેતા હોય તે પણ અમારે બધા ભાવિકો કહે. આ જે બધા ભાવિકો બેઠા છે, ભાવિક એટલે ધર્મના ભાવિકો, જે ધર્મના જે ભાવિકો બેઠા છે એમને સાનિધ્યની અંદર આજે જે અહીંયા આવવાનો મોકો મળ્યો એ ખરેખર એક લેશ માત્ર પણ કલિયુગ નથી. આજે પણ આપણે સતયુગ જ છે. સાચો કલિયુગ કોને કહેવાય કે આપણા 24 કલાકની અંદરથી આપણે કોઈ હોટલ ઉપર બેઠા હોઈએ, ગપ્પા મારતા હોઈએ, પાન પિચકારી મારતા હોઈએ. આ શરીર એક આત્મા એટલે એક પરમાત્માનું જ ઘર છે. આપના ઘરની અંદર જો આપણે સ્વસ્થતા ખૂબ સારી લાગતી હોય તો એક આ પરમાત્માએ જે 3.5 મણને જે દહીં બનાવી છે પવિત્ર, એમાં પછી ભલે કૂડ બોલતા હોઈએ તો પણ અશુદ્ધ થઈએ, ખોટું ખાતા હોઈએ તો પણ અશુદ્ધ થઈએ, ખોટું વ્યસન કરતા હોય તો પણ અશુદ્ધ થઈએ, અને મા બાપના સેવાની અંદર જો ટાઈમ ન ફાળવીએ, સાધુ સંતના સત્સંગની અંદર જો આપણે ટાઈમ ન ફાળવીએ, સત્સંગની અંદર પણ આપણે ન જઈએ, અને એ જો ખોટો ટાઈમ આપણે વેસ્ટ કરતા હોય તો સમજી જવાનું કે આજે પણ આપણે કલિયુગના પાગડે પગ મૂકી ન જીવીએ છીએ.
ત્યારે સંતો કીધું કે એક ઘડી આધી મેં પૂર્ણાદ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. મારું માનવું એવું છે કે દીદીશ્રીની પહેલી જ મુલાકાત 1 વર્ષ થઈ ગયું જ્યારે આપણે સુંદરપુરી બાપજીની જે પહેલા મહિનાની અંદર જે પ્રતિષ્ઠા હતી ત્યારે આપશ્રીને મેં આમંત્રણ આપ્યું. અહીંથી 2-3 દીદીઓ જે તેઓ આવ્યા, મને પણ થોડો મોકો મળ્યો, એમને મેં સ્વાગત પણ કર્યું અને બેનશ્રીને કીધું હતું કે ગમે ત્યારે તમારે કોઈ પણ સત્સંગનું કામ હોય, મનુષ્ય સુધારણાનું કામ હોય તો વાલેરના દરવાજા તમારા માટે ખુલ્લા જ છે. તમે ગમે તેટલી મોટી કોઈ પણ મીટિંગ રાખો. કારણ કે આપણે સાધુ જીવન તો એવું જ હોવું જોઈએ કે આપણે કદાચ ભગવાનના નામ લેવા માટે ભલે સાધુ બન્યા છીએ, પણ તુલસીદાસજી મહારાજ એમ કહેતા કે આપણે પોતે એક નામ લઈએ અને એક નામથી કદાચ આપણો ઉદ્ધાર થતો હોય તો આપણા જેવો કોઈ સવારથી ન કહેવાય. કારણ કે આપણે તો જમીએ છીએ, ભલે સત્સંગ રૂપી જમીએ, પણ આપણે જમીએ છીએ અને બાજુવાળાને આપણે પ્રીછતા નથી. અને જો બાજુવાળો ભૂખો બેહી રહે તો આપણા જેવો કોઈ સવારથી નથી. તો સત્સંગ પણ એ જ વિચાર છે કે તમે ભલે ધરાઈને ખાતા હો, તમે ભલે સત્સંગી થોડા હો, ઘણા હો, ભલે ભણેલા થોડા હો, ન ભણેલા હો, એનાથી કોઈ મતલબ નથી. ભગવાનને એની કોઈ પડી નથી કે તમે કેટલો સારો બોલો હો, કેવી રીતે શું કરો હો, તમે સભ્યતાથી બોલો કે નથી બોલતા. ભગવાન તો એ જ જોવે કે તમે અંદરની ભાવના તમારી પવિત્ર છે કે નથી, એ જ ભગવાન જોવે છે. પછી ભલે આંખે ઓંધળા હોય, લૂલા હોય, લંગડા હોય, પોંગળા હોય, ગમે તે હોય, પણ પરમાત્મા એમ કહે કે મને જો ક્યારેય ન વિસરે એને હું ક્યારેય વિસરતો નથી. કોઈ સત્સંગ હોય, ક્યારે હોય, મને યાદ રાખે એને હું યાદ રાખું ને રાખું. તો આજે આપણા સંતોનું જે સાનિધ્ય કેમ લેવામાં આવે, દીદીશ્રી જેવાનું સાનિધ્ય કેમ લેવામાં આવે છે કે ખરેખર આપણે આ જગતની અંદર જન્મ્યા છીએ. ભલે મનુષ્ય અવતારે આયા, પણ મનુષ્ય અવતારે આયાનો અર્થ એ નથી કે ખાલી દીકરા દીકરીને જ મોટા કરવા, મજૂરી કરીને પેટ ભરવું, કદાચ પૈસા કમાવા, એ બધી સગવડ માટે આપણે કરવું જ પડે. પણ એમાંથી આપણે 24 કલાકની અંદરથી જો 5 કલાક સત્સંગથી એટલે કે ભગવાનના જો નામે આપણે ન કરીએ તો આપણે મનુષ્ય કહેવડાવવાનો કોઈ અધિકાર નથી. 24 કલાકની અંદર જો 5 કલાક સત્સંગ, 2-3 કલાક સાધુનું કોઈ ચરણું, કોઈ જ્ઞાની મનખનું ચરણું, માતા પિતાનું કોઈ ચરણું જો આપણે નહીં લેતા હોઈએ અને એની પાસે બેસીને જો સારી વાત સમજવાનો પ્રયત્ન ન કરીએ અને 24 કલાક આપણે મહેનત પૈસો કમાવો ને કમાવો, તો ખરેખર આપણે દેખાવાથી ભલે મનુષ્ય છીએ, બાકી ફરીથી મનુષ્ય બનવાની આશા નહીં રાખવી. એક વખત મનુષ્ય બન્યા, ફરીથી મનુષ્ય બનાશે નહીં. તો આપણે જે કર્મ કરવા માટે આયા, ખરેખર તો આપણા તો એક મોટા અહોભાગ્ય છે કે આપણે સત્ય સનાતનની અંદર જન્મ્યા. આજે ન કીધું કે ઓમ, મને એવું લાગતું હતું કે બ્રહ્મકુમારીની અંદર કદાચ મારો પહેલો પ્રોગ્રામ હે એટલે શું સમજાવતા હશે, શું કહેતા હશે, પણ આજે મને એટલો એક સરસ અનુભવ થયો અને સરસ આનંદ પણ આવ્યો કે ઓમ એટલે આપણું સત્ય સનાતન. હવે એમાં દીદીશ્રીની સંપ્રદા અને અમારી સંપ્રદાયને કોઈ મારે મતભેદ ન નીકળી ગયો, વાતોની અંદર હતો પણ આજે નીકળી ગયો. કારણ કે ઓમ અને સોમ થી આ પૃથ્વી રચાણી છે અને જે દિવસે આપણા આત્માની અંદર, આપણા તન મન અને ધનની અંદર ઓમ અને સોમ ને હોય, સોમ એટલે સત્ય, ઓમ એટલે ઈશ્વર, જ્યારે સત્ય નહીં હોય અને ઈશ્વર આપણા આત્માની અંદર નહીં હોય એ ત્યારે આપણે આ પૃથ્વી ઉપર આપણે પણ નહીં હોઈએ અને પૃથ્વી પણ આપણા હીન થઈ જવાની. તો મને આજે ખરેખર સાચો દીદી સાથે એવો મને સમજણું કે કોઈ ધર્મમાં કોઈ તફાવત નથી. સંપ્રદાય ગમે તે હોય, ગમે તે ભલે પ્રવચન હોય,
પણ સાચમ સાચું જે મૂળ તત્વ જે સનાતનનું કહેવરાય એનાથી જ આ દીદીશ્રીએ જ્યારે ઓમનું વર્ણન કર્યું ત્યારે મારા આત્માની અંદર મને એમ થયું કે ભલે હું આ સત્સંગની અંદર આવ્યો અને આજ પછી ક્યારે પણ દીદીશ્રીને આપ જ્યારે બોલાવશો ત્યારે મારી હાજરી હશે જ. હાજરી હશે એવું નહીં, ક્યારે પણ અડધી રાતનો દીદી મને ફોન કરે, કોઈ પણ ઠેકાણે સત્સંગ હોય, ચાહે વાલે સત્સંગ રાખવો હોય તો પણ એમના માટે છૂટ છે. તો આપણે એક ભોણ સાહેબ થઈ ગયા, ભોણ સાહેબ. કારણ કે સત્સંગ તો પૂર્વ વક્તાશ્રીએ કર્યો, દીદીશ્રીએ કર્યો, બીજા પણ આપણે જે ભાવિક ભક્તો બધા બોલ્યા. પવિત્રતાની વાત આવે તો વાત સાચી છે કે જેનું પેટ પવિત્રતા નથી એની જીભાન ક્યારે પવિત્રતા ન હોય. કારણ કે આપણે ખોટું ખાતા હોઈએ, ખોટું બોલતા હોઈએ, ખોટું વ્યસન કરતા હોઈએ ત્યારે આપણે ક્યારેય જીભ પવિત્ર ન હોય. અને જીભ પવિત્ર ન હોય તો આપણે ઈશ્વરનું નામ પણ લઈ શકીએ ન, અને કદાચ લઈ લઈએ ને તો પણ એ ખાલી કપટી નર નામ લેતો હોય ને એવું જ લાગે, એ પ્રેમનું નામ ન કહેવાય. તો ભોણ સાહેબ, એક ભાણ સાહેબે ઘણા વર્ષો પહેલા મનુષ્યને શું કરવો જોઈએ, મનુષ્યને કેવી રીતે જીવવું જોઈએ, મનુષ્યને કેવી રીતે પ્રભુથી ડરવું જોઈએ, મનુષ્યને કેવી રીતે ધર્મને ધાવવું જોઈએ, મનુષ્યને કેવી રીતે માતા પિતાની આજ્ઞા પાળવી જોઈએ, અને મનુષ્યને શું ખાવાનું છે અને શું નથી ખાવાનું, શું ભદ્ર છે અને શું અભદ્ર છે, શું વાણી છે શું કુરવાણી છે, શું રિવાજ છે અને શું કુર રિવાજ છે, એના વિશે એક ભાણ સાહેબે કીધું હોય. મને બોલવામાં તો થોડું ઓછો ફાવે છે, પણ અમારા બેન શ્રીનો આદેશ થયો એટલે હું થોડો બોલ્યો, અને મને એમ આ સત્સંગની અંદર રસ પણ પડ્યો થોડોક, એટલે બોલું છું. ભાણ સાહેબે કીધું કે પ્રથમ સમરો ગણપત સ્વામી ભૂલ્યા આખર દો ભવાની, નમો નમો ગુરુ આજ પરસ અવતારી તો સકલ ભવન મેં જ્યોત તમારી. ન કીધું કે જ્યોત પ્રગટાવો, જ્યોત તો પ્રગટેલી છે જ. ચાંદા અને સૂરજ નતા ત્યારે પણ જ્યોત હતી. આપણે 33 કરોડ દેવો આપણા સનાતન ધર્મની અંદર હવે બધા આયા છે. બાકી પહેલા તો એમ જ કહેજા જે સંત સાધુઓ હતા ને, 8 પોર 1 ડંકા વાજે, સુવાશ્રી કર ગણતી, ઝાલર શંખ 95 વાગે, અલગ ધણેરી મોય હે જુગતી. જે આત્મા છે ને એ જ આપણે જ્યોત છે. આ જ્યોતને આપણે ચાલુ રાખવી અને ન બુઝાવા દેવાની, વો આપણી ફરજ છે. બાકી પરમાત્માએ જ્યોત રૂપી તો આપણે મૂકી જ દીધા છે. જ્યોત તો છે જ, પણ આ જ્યોત બુઝાય ન અને એના ઉપર કોમેસ ન ચડી જાય, અજ્ઞાન રૂપી, એ જ આપણે સાચવવાનું હોય. प्रथम समरो गणपत स्वामी भूल्या आखर दो भवानी, नमो नमो गुरु आज प्रस अवतारी तो सकल भवन में ज्योत तमारी. आ ज्योति में दरिया अनेक करोड़ अवतारा तो रमता रोम सकल से न्यारा. घट घट ने अंदर शंकर में कंकर, कंकर में शंकर. तमे जो जो तमारी जो दृष्टि पवित्र हशे तो कंकर ने अंदर पण शंकर ज छे. जो जो साधु ने अंदर, संत ने अंदर, बेन दीकरीओ ने अंदर, वडीलो ने अंदर जो जो त्यो विष्णु अने लक्ष्मी ज नजरे आवशे. संत ने जोशो तो शिव अने पार्वती ज नजरे आवशे. ब्राह्मण ने जोशो, पवित्र आत्मा ने जोशो तो तमने ब्रह्मा ने सावंत्री ज नजरे आवशे. पण जो नजर ने अंदर मेल हशे तो आखो जगत तमने कलियुगमय ज देखाशे. प्रथम समरो गणपत स्वामी भूल्या आखर दो भवानी, नमो नमो गुरु आज परस अवतारी सकल भवन में ज्योत तमारी. आ ज्योति में दरिया अनेक करोड़ अवतारा, रमता राम सकल से न्यारा. 3 भवन माया फैलोणी, चौथा हकीकत वरले जोणी. 184 फरे फरे आया, मरे मरे मनखा जलम पाया. कारीगर किया कमठोना, नफा त्रोटा बेड़ा लखोना. लख्या लेख मटे ने लगारा, क्यों ने समरो सर्जन आरा. मात पिता सद बंधव भाई आ जग में सब जुट सगाई. माटी सुणसुल मेल बनाया, पारस भमरा ब्रह्म बुलाया. धन माल खर्चे नहीं खावे, पीछे हाथ घसन तो जावे. मूर्ख कहते माया मेरी, तन जोवन वादळ की सोया. जो विचारे नर ने नारी तो हरि भजन विना बाजी हारी. रूप देख के सब कोई राता, अरूप की कोई खबर नहीं पाता. वचन करे दरगाह सो आयो, 100 प्राणी त्यो क्यों विसरायो. सोई जरूखे देखे ख्याला, जीवड़ा तेरा कई हवाला. सब जुग नीचा साहेब ऊंसा, घड़ी पलक का मोंगे परसा. मौन गमोना मत कर बंदा, हजू न चेत्यो गाफल अंधा. जोतर देखो छोतर नहीं, छोड़ चलेगा एक पल मोई.
रावण कंस अकबर राइन पल में सोड़ चलिया बादशाही। एक दिन खोसी लेगा दोरा न्याय पूछेगा हकम तेरा झूठी बाजी भूल्यो पाजी सिर पर साहेब रहा है गाजी। सणिया देवल धड़ पड़ी जाशे उग्या बोण आथमी जाशे तन मन धन को गर्भ न कीजे भेडर राखी भजन करीजे। साचा है साहेब का नोमा काचा है कायारा कमठोना चंद्रमा जीव रेण अंधारी पुरुष विना है सोनी नारी सदगुरु विना बाजी हारी। गुरु विना कोण ले उगारी गुरु विना मिटे ने गौर अंधारा भोण वगर सपे न तारा कर्म दंड तो सब कोई भरसे धर्म नेम कोई वरला करसे। राजा दंड अगम पर जा रहे रेण अंधारी तस्कर तारे दारू पीवे बकरा मारे खोटे दलमक राम पोकारे। आत्मघाती कर्म कसाई दया मेर दल में न आई बोले साले ले उसासा ऐसा आत्म रोम प्रकाशा। अजिया मारे अजिया कहता बकरी अजिया मारे मट्टी खावे 100 प्राणी लग 84 जावे। भोपा भेड़ी रेण जगावे राम भजे तो ऊंगा आवे। सगा कटब ने वेणे नहीं संत साधु ने धीरे नहीं। गुरु आगे कसु न बोले जोरू आगड़ गोठड़ी खोले नटगढ़ तो वो घर खेले धोती पोती वो जाय मेले भोड़ भवाया लागे मीठा। गेबी गरला वरला दीठा नाटक सुटक सूड़ा लागे भेदू देखी दूरा भागे। पृथ्वी ऊपर पाखंड पूजोना ठगे ठोले जगत ठगोना ठग फौसिया मळ्या धूतारा तो रखोमण छे तो मन रखेण खोता। આજે થોડો ટાઈમ નથી પણ આપ સૌનો પ્રેમ ભાળે અને એક આ સત્સંગનો માહોલ ભાળે અને દીદીનો અને પૂર્વ વક્તાશ્રીનો પણ માન રાખે અને થોડા બોલ્યા ખૂબ જ આપણે ધર્મથી ઢુકડા અને પાપથી શેટા આપણે જ્યારે જ્યારે કોઈ પણ ધર્મી માણસ હશે અને સત્સંગ સિવાય નથી। સત્સંગ છે એ આપણા દિલનું નહીં પણ આત્માનું મંજન સત્સંગ છે। શરીર ઉપર કે કપડા ઉપર મેલ સડશે તો તમે સાબુનો ઉપયોગ કરી શકશો પણ જો દિલની અંદર મેલ હશે તો સત્સંગ સિવાય એ દિલને મનનો મેલ ક્યારેય જતો નથી। પણ જેના ઘરની અંદર સત્સંગ હશે અને જે સત્સંગમાં જતો હશે 1000 બોલ સાંભળશે એમાંથી એક ને એક બોલ યાદ રાખશે તો સમજી જવાનું કે આત્માનો મેલ ધોનાર મોટો મોટો સત્સંગ છે। અને જ્યારે રામચંદ્રજી ભગવાન જ્યારે યુદ્ધ્યા મૂકીને પોતાને સ્વર્ગવાસમાં જવાનો તૈયાર થયો પોતાને જ્યારે જવાનો સમય આવ્યો ત્યારે બધાને કીધું કે ભાઈ હનુમાનજીને તમે અહીંયા રાખો કે કેમ તો કે હનુમાનજીને રાખો કે આગળ આવે કલિયુગ કલિયુગ સિર્ફ નામ આધારા મારા નામથી જ તરવાનો હશે બાકી નહીં હોય। એટલે તમે કોઈ પણ ના રૂપની અંદર સત્સંગ કર્યા સિવાય નહીં ચાલે। સત્સંગ નહીં હોય તો આ દુનિયા બ્રહ્મણામાં પડી જશે અને જે સાચું ધર્મ હે સાચો પરમાત્મા હે ઓમ સ્વરૂપી ઈશ્વર હે એની ભૂલી જશે। તો તમે એક સત્સંગી બને અને આ પૃથ્વીની અંદર આદિ એટલે કે અનાદિ કાળ જો ચોંદા અને સૂરજ ત્યાં સુધી તમે અહીંયા રહો એટલો કહે અને મારી વાણીને હું વિરામ આપું। ખૂબ ખૂબ આભાર બાપજીનો। મને કહેતા હતા કે બેન હું નહીં બોલું પણ આજે તમે જુઓ એમને કેટલો ઉમંગ અને ઉત્સાહ આવી ગયો છે તમને બધાને જોઈને। હા ખરેખર બાપજી મારે એટલું જ કહેવું છે કે તમે જે વાત કરી છે એ જ આ યુગલો આ માર્ગ ઉપર ચાલી રહ્યા છે જે ઘરમાં રહીને લસણ પ્યાજ વ્યસનોથી બિલકુલ મુક્ત છે અને એ ઘરમાં રહીને બધી જ પરિસ્થિતિઓ ઘણી બધી પેપરો પણ એમની પાસે આવ્યા છે કારણ કે ઘરમાં રહીને આવું જીવન જીવવું એટલે સમાજ જીવવા ન દે પણ તેમ છતાંય આ લોકોની હિંમત અને એ પરમાત્માની કૃપાથી આ જે પવિત્ર યુગલો છે એ ઘરમાં રહીને સંન્યાસી જીવન જીવી રહ્યા છે ગ્રહસ્થી પણ જીવી રહ્યા છે સંન્યાસી। જે બાપજીએ કહ્યું ને એ જ પ્રમાણે જે પરમાત્માના કાર્યની અંદર સમય આપવો પડે રોજ 1.5 કલાક સવારે અને યોગ 1 કલાક એમ 2.5 કલાક તો એ રેગ્યુલર અહીંયા જે પણ બ્રાહ્મણ કુલભૂષણ ભાઈ બહેનો છે એ રેગ્યુલર આવે છે। એટલે બાપજીનો એક જે દોહો હતો એને ખૂબ સમજવા જેવો છે અને એ તમે બધા કરી રહ્યા છો એટલે તમને પણ ધન્યવાદ અને બાપજીનો ખૂબ ખૂબ આભાર કે અમારા આમંત્રણને માન આપીને આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા અને આપણા ભ્રાતાજીને પણ કેમ ભૂલાય એમનો પણ ખૂબ ખૂબ આભાર એટલા માઉન્ટ આબુથી અહીંયા પધાર્યા છે તો એમનો પણ ખૂબ આભાર અને બીજલભાઈ અને મંથરાબેનના એક સહેવાસ છે જ મારે પહેલેથી જ
એટલે એમને દીદી માટે પણ એટલું માન છે અને મારું માન રાખીને બાપજીને લાયા. હા, ધાર્મિકમય. એટલે એમનો પણ હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને જેટલા પણ યુગલો અહીંયા આવ્યા છે એ બધાનો પણ ખૂબ ખૂબ. અને અમારા પત્રકાર ભાઈ જે મારા એક કોલથી હાજર થઈ જ જાય છે એટલી આત્મા છે. અને દર વર્ષે એ મધુવન 5 દિવસ જ્ઞાન સરોવરમાં બાબાના ઘરે શાંતિવનમાં રહીને આવે છે. એકલા નથી જતા, દર વર્ષે 5-6 જણને સાથે લઈને જાય છે. અને એમ કહે છે કે ત્યાં જવું ને બેન એટલે સ્વર્ગ જેવું લાગે, એમ થાય કે ઘરે હમણાં જવું નથી. એટલો પ્યાર અને સ્નેહ ભગવાનના ઘરે મળે છે. કિશોરભાઈ પણ મારા એક કોલથી અહીંયા હાજર થઈ જાય છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને દીપાજી દેસાઈને પણ કેમ ભૂલાય, કારણ કે એ જ મહારાજને લઈને આપણી વચ્ચે આવ્યા છે, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને આ કાર્યક્રમમાં જે પણ અમારા માનને આમંત્રણને માન આપીને આવ્યા છે એવા આપણા બધાના એ પ્યારા બ્રાહ્મણ કુલભૂષણભાઈ બહેનો, રામભાઈ, અને પાછળ બેઠા છે એવા બળવંતભાઈ અને આપણા અરવિંદભાઈ, બધાનો ખૂબ ખૂબ આભાર. અને આપણે આ એક કેક કટિંગ અને સોગાત વિધિ પૂરી કરીએ અને પરિવારવાળા બધા અહીંયા જ બેસશે, જેમને ઉપર થોડો આનંદ કરવાનો છે, અને તરત જ આપણે બ્રહ્મા ભોજન સ્વીકાર કરીશું. મોદીભાઈનું પણ દિલથી સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. અને બાપજી આજે મારા ભાઈ છે અને હું એમની બેન છું. અને હવે બાપજી આપણને ત્યાં લઈ જશે અને સત્સંગ ચોક્કસ કરાવશે. એટલે એક સેવાનું દ્વાર બાપજી દ્વારા પણ ખુલી રહ્યું છે. એટલે બાપજીનો ખૂબ ખૂબ તહે દિલથી, હૃદયથી હું શુક્રિયા અદા કરું છું. ધન્યવાદ, શુક્રિયા. ઓમ શાંતિ. અને અમારા કાર્યક્રમમાં પણ આપ વારંવાર પધારો, વારંવાર પધારો એવી नम्र विनंती है आपने। बहुत बहुत धन्यवाद परम आदरणीय सुखदेवपुरी महाराज जी का, जिनके शब्दों में परमात्मा का अक्ष मिलता है। बड़े नसीब से ऐसे शख्स मिलते हैं। यह मंच आपको साधुवाद प्रस्तुत करता है, ये मंच आपको ओम शांति प्रस्तुत करता है। आपकी सेवाओं की हम क्या सराहना करें। साधु किसी परिचय के व किसी सत्कार के मोहताज नहीं होते, फिर भी यह मंच आपको सम्मानित करने में पीछे नहीं रहेगा। आपको दिल से बहुत बहुत धन्यवाद, धन्यवाद। जीवन में खुशियाँ
પૂર્ણ થઈ રહ્યો છે, તો પરમાત્મા શિવ પિતાનો ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ ધન્યવાદ. હવે દીદીજી પોતાના વરદ હાથથી 85 મહેમાનોને ઈશ્વરીય ભેટ સોગાત આપી સન્માનિત કરશે. દીદીજી સુખદેવપુરી મહારાજને દીદીજી તેમના વરદ હાથથી ઈશ્વરીય સોગાત અર્પણ કરી રહ્યા છે. મધુબન વિહત ઘરથી પધારેલ અર્ગોવનભાઈને પણ ઈશ્વરીય સોગાત આપી દીદીજી સન્માનિત કરી રહ્યા છે. जीवन यात्रा तपस्वी बने, पवित्रता की राह पर चले, प्रभु प्रेम का महोत्सव ये, अहम से मुक्त सब कुछ मिले। मन पावन हो शांति का दीप, आत्मा में हो प्रभु का संगीत, हर कदम पर रोशनी बरसे, सफलता का ये पावन प्रतीक। कर्म हो पवित्र, दिल हो साफ, प्रभु की आहें बने परिश्रमी संग, तपस्या से हर दुख मिट जाए, प्रेम और स्नेह से जीवन महके। ये महोत्सव है पवित्रता का, आत्मा चमके प्रभु ज्योति का, तपस्वी बनकर जीवन जी ले, प्रभु के संग मेरा ही चुन ले। ये यात्रा है अनंत के ओर, प्रभु के संग जीवन हो कठोर, अंधेरा की धरती हो उज्ज्वल, प्रेम और शांति से भरे हर छोर। मन पावन हो शांति, हर दुख मिट जाए, प्रेम और स्नेह से जीवन महके। ये महोत्सव है पवित्रता का, आत्मा चमके प्रभु ज्योति का, तपस्वी बनकर जीवन जी ले, प्रभु के संग मेरा ही चुन ले। ये यात्रा है अनंत के ओर, प्रभु के संग जीवन हो कठोर, अंधेरा की धरती हो उज्ज्वल, प्रेम और शांति से भरे हर छोर।